તમારી ઉપર કોઈ આશા હશે, એ આશા અમે સંપૂર્ણ પૂરી કરવાના છે. આ વખતે કોઈ બાકી છે એ પણ પૂરા કરવાના છે. અહીંયા આ વખતે 18 આવી છે, આવતી વખતે 24 આવે એવું કામ અમે કરવાના છે. અમે આભાર માની છે, કોઈની ટીકા ટિપ્પણી કરવી નથી. વાહ ભાઈ વાહ. એને મત આપ્યા એનો આભાર, નથી આપ્યા એનો પણ આભાર. આપ્યા એનું કામ કરવાનું છે, નથી આપ્યા એનું કામ કરવાનું. સર્વે હિતાય એમાં સર્વે બધું આવી જાય. એટલે આજે મને તો બે દી પહેલા કોંગ્રેસના આગેવાને કીધું હતું કે તમારું લાઠીમાં કાંઈ નથી. મેં કીધું અમે લાઠીમાં ઘરે ઘરેના દુકાને બેઠા અમે હું સવીને બધી જનતા ઓળખે છે. એટલે તમે એ અમારી ઓળખાણ આપી દીધી સામે. આ બધા તમારી જીત છે, મારી નહીં ભાઈ. વોટ સમગ્ર ગુજરાતની અંદર ત્યારે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું છે. એમની સાથે સાથે આજે આપણે લાઠી નગરપાલિકાની ચૂંટણીના જ્યારે પરિણામ હતું ત્યારે આજે લાઠીમાં પણ ફરી એક વખત એટલે કે 5મી વખત લાઠીની જનતાએ ભારતીય જનતા પાર્ટીના કમળને ખીલાવવામાં જે મદદરૂપ થયા છે અને જેમણે સાથ અને સહકાર આપ્યો છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, 18 વર્ષના લાઠીના સૌ મતદાર ભાઈઓ બહેનો, આપ સૌનો એક ધારાસભ્ય તરીકે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હંમેશા માટે લાઠીની જનતા જ્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે ત્યારે અને આ કોંગ્રેસના લોકો જેમણે પરિવારવાદ વાળી પાર્ટીના લોકોને ઘર ભેગા કરવાનું કામ જ્યાં લાઠીની જનતાએ કર્યું છે ત્યારે ફરી એક વખત હું આ લાઠી નગરીના લોકોને, આ વીર અમીરસિંહ કલાપી નગરીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું દિલ આપના હે.